ઓમ નમો ભગવતે વાસુદેવાય। પ્રિય દર્શકો, આપ સૌનું સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। તો મિત્રો, આજના આ ખાસ વિડીયોમાં આપણે માઘ અમાવસ્યાની કથા સાંભળીશું, તેનું મહાત્મ્ય જાણીશું, આજના દિવસના શુભ મુહૂર્તો વિશે જાણીશું અને સૂર્યગ્રહણ વિશે ઘણાના મનમાં પ્રશ્ન છે, તો શું આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે કે નહીં દેખાય, તેમજ તેનાથી બચવા કયા ઉપાયો કરીશું, પિતૃદોષથી મુક્તિ માટે કયા ઉપાયો કરીશું, ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે તે માટે પણ કયા ઉપાયો કરીશું, એ સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં શેર કરીશું। તેથી આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી આ વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો। અને જો તમે ચાહો છો કે તમારા પિતૃઓની આશીર્વાદ, તેમની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે, તો આ વિડીયોને એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય પિતૃદેવ અવશ્ય લખી લેજો, જેથી તમારા પિતૃઓના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે। તો ચાલો સૌથી પહેલાં જાણી લઈએ અમાવસ્યાની તિથિ ક્યારથી ક્યાર સુધી રહેશે અને આજના દિવસના શુભ મુહૂર્તો કયા રહેશે, અને પછી આપણે અમાવસ્યાની કથા સાંભળીશું। તો જુઓ મિત્રો, વૈદિક પંચાંગ મુજબ માઘ અમાવસ્યા 16 ફેબ્રુઆરી 2026 સાંજે 6:45 શરૂ થઈ રહી છે અને 17 ફેબ્રુઆરી 2026 બપોરે 4:10 પૂર્ણ થશે। હિન્દુ ધર્મમાં ઉદયાતિથિ મુખ્ય મનાય છે, એટલે જે તિથિમાં સૂર્યોદય થાય તે દિવસે સ્નાન, દાન અને પૂજન થાય। 16 તારીખે અમાવસ્યા સાંજે છે, જ્યારે 17 તારીખે સૂર્યોદય અમાવસ્યા છે, તેથી માઘ અમાવસ્યા 17 ફેબ્રુઆરી 2026 મંગળવારે માનવામાં આવે છે। આ દિવસે સૂર્યગ્રહણ રહેશે, જેનો સમય ભારતીય સમય મુજબ બપોરે 12 વાગ્યા પછીથી સાંજ સુધી રહેશે, પરંતુ ભારતમાં દેખાશે નહીં, તેથી તમે સવારથી બપોર સુધી નિર્ભય સ્નાન, દાન અને પિતૃતર્પણ કરી શકો છો। હવે મિત્રો, અમાવસ્યા અને ગ્રહણના નિયમોની વાત કરીએ તો આહાર અને આચરણમાં સંયમ અત્યંત જરૂરી છે। ધર્મ ગ્રંથોમાં સ્પષ્ટ જણાવાયું છે કે અમાવસ્યા તિથિ અને ગ્રહણનો દિવસ બહુ સંવેદનશીલ હોય છે। સ્કંદ પુરાણમાં અમાવસ્યાના દિવસે તામસિક ભોજન અને માંસ મદિરાના સેવનને મહાપાપ ગણાવ્યું છે। આ દિવસે નકારાત્મક અને અસુરી શક્તિઓ પ્રબળ હોય છે, તેથી લસણ, ડુંગળી, માંસ અને મદિરાનું સેવન ભૂલથી પણ ન કરવું। તમે વ્રત રાખો કે ન રાખો, માઘ અમાવસ્યાના દિવસે ઘરમાં કલેશ ન કરવો અને કોઈ સૂની જગ્યાએ જવાથી બચવું જોઈએ। આ અમાવસ્યાનું મૂળ તત્વ પિતૃઓની શાંતિ છે। આ દિવસે ભગવાન વિષ્ણુ, શિવજી અને પીપળાના વૃક્ષના નીચે જળ અર્પણ કરવું અત્યંત પુણ્યદાયક માનવામાં આવે છે। શાસ્ત્રોમાં સ્વીકારાયું છે કે ગ્રહણના દિવસે ભલે દેખાતું ન હોય, છતાં વાતાવરણમાં વિશેષ ઉર્જા હોય છે, તેથી આ દિવસે કાળા તલ, અડદ, લોખંડની વસ્તુ અને તલનું દાન કરવું જોઈએ। તે શનિ અને રાહુને શાંત કરે છે। અમાવસ્યાની કથાઓમાં જણાવાયું છે કે આ દિવસે કરેલા દાનથી ગરીબ પણ રાજા બની જાય છે। ગર્ભવતી સ્ત્રીઓ માટે ખાસ નિયમ છે, કારણ કે ગ્રહણ ભારતમાં તો દેખાવાનું નથી, તેથી ગભરાવાની જરૂર નથી, સૂતક લાગશે નહીં, પરંતુ વડીલો કહે છે તેથી ગર્ભવતી સ્ત્રીઓએ ગ્રહણ સમયે બપોરે ઘર બહાર ન નીકળવું, કાતર, સોય, ચાકુ જેવી ધારદાર વસ્તુનો ઉપયોગ ન કરવો, સિલાઈ કઢાઈ પણ ન કરવી। ઉત્તમ એ છે કે પોતાના રૂમમાં બેસીને મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા સંતાન ગોપાલ મંત્રનો જપ કરવો। ગ્રહણ પૂર્ણ થયા પછી સાંજે સ્નાન કરવું, જેથી ગર્ભસ્થ બાળક પર કોઈ ખરાબ અસર ન પડે અને તે તેજસ્વી બને। હવે પૂજા વિધિ વિશે વાત કરીએ તો 17 ફેબ્રુઆરી મંગળવારે ભગવાન વિષ્ણુ સાથે હનુમાનજી અને પોતાના પિતૃઓની આરાધના કરવી। સૌપ્રથમ સૂર્યોદય પહેલા ઉઠવાનો પ્રયત્ન કરવો, પવિત્ર નદીઓમાં સ્નાન કરવું અથવા ઘરમાં જ નાવાના પાણીમાં ગંગાજળ અને થોડા કાળા તલ મેળવી સ્નાન કરવું। પછી ભગવાનનું મંદિર સાફ કરવું, સૂર્યદેવને જળ અર્પણ કરવું અને સંકલ્પ લેવો કે હે પ્રભુ, આજે અમાવસ્યા અને ગ્રહણના સહયોગે હું મારા પરિવારની સુખ, શાંતિ અને પિતૃઓની મુક્તિ માટે આ પૂજન કરું છું। ત્યારબાદ હનુમાનજી સમક્ષ ચમેલીના તેલનો દીવો પ્રગટાવવો, હનુમાનજીને સિંદૂર અર્પણ કરવું, લાલ ફૂલ ચડાવવું, પછી પિતૃઓ માટે દક્ષિણ દિશામાં મુખ કરીને જળમાં કાળા તલ અને સફેદ ફૂલ મેળવી તર્પણ કરવું, પીપળના વૃક્ષ નીચે જળ અર્પણ કરીને પરિક્રમા કરવી, પૂજામાં ગોળ અને ચણાનો ભોગ હનુમાનજીને અને ખીરનો ભોગ તુલસી
વગર પિતૃઓને અર્પણ કરવો. તે પછી ત્યાં જ બેસીને હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનો પાઠ કરો. હવે સૌથી મહત્વના વિષય પર આવીએ. આ દિવસે કયા કાર્યોથી બચવું જોઈએ? સૌથી પહેલાં તો આ દિવસનો મુખ્ય ભાગ પવિત્રતા છે. તેથી કોઈ પણ પ્રકારનો ક્રોધ અને સ્ત્રી સંગ એટલે કે દાંપત્ય સંબંધ આ દિવસે સંપૂર્ણ મનાઈ માનવામાં આવે છે. અમાવસ્યાના દિવસે વાળ અને નખ ન કાપવા, પુરુષોને દાઢી પણ ન કરાવી, માથાને છોડીને શરીરે તેલ મસાજ પણ ન કરવી. શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ દિવસે બીજા ઘરમાં ભોજન કરવાથી તમારું પુણ્ય નષ્ટ થાય છે. આ દિવસે ઘર સંપૂર્ણ સ્વચ્છ રાખવું, જાળા વગેરે દૂર કરી દેવા, કારણ કે ગંદકીમાં રાહુનો વાસ હોય છે. આ દિવસે વડીલો અને બ્રાહ્મણોને સન્માન કરવું. અમાવસ્યાના દિવસે કોઈ ગરીબ ભિખારી અથવા પ્રાણીનું અપમાન કરીને તેને હાંકી ન કાઢો. અમાવસ્યા મંગળવારે છે, જેને ભૌમવતી અમાવસ્યા કહે છે. જો તમે મનમાં અહંકાર રાખીને દાન કરશો તો ફળ નહીં મળે. સાંજના સમયે જ્યારે ગ્રહણનો પ્રભાવ સમાપ્ત થઈ જાય અને શાસ્ત્ર મુજબનો સમય પસાર થઈ જાય ત્યારે ફરી સ્નાન કરો અથવા હાથ મોઢું ધોઈ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. ભગવાનને ભોગ અર્પણ કરો. પછી કોઈ બ્રાહ્મણ અથવા જરૂરિયાતમંદને ભોજન કરાવો અને પોતાની શક્તિ મુજબ અન્ન, વસ્ત્ર, ગોળ અથવા લાલ મસૂરની દાળનું દાન કરો. ત્યારબાદ પોતે સાત્વિક ભોજન ગ્રહણ કરો. યાદ રાખો કે અમાવસ્યાના દિવસે કરેલું દાન ક્યારેય વ્યર્થ જતું નથી. તે 100 ગણું વધીને મળે છે અને એ પિતૃઓના આશીર્વાદ રૂપે પરત મળે છે. માઘ માસની અમાવસ્યાને ભૌમવતી હોવાથી અતિ પવિત્ર અને શત્રુનાશક માનવામાં આવે છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે આ દિવસે હનુમાનજીની ઉપાસના અને પિતૃ તર્પણ કરવાથી મનુષ્યને આ લોકમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે તથા દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. આ અમાવસ્યા ખાસ કરીને તમારી પ્રગતિમાં અવરોધ બનતી બાધાઓનો નાશ કરે છે, જેને પિતૃદોષ અથવા મંગળ દોષ કહેવાય છે. કહેવાય છે કે જે વ્યક્તિ શ્રદ્ધા અને નિયમપૂર્વક આ અમાવસ્યાનું પાલન કરે છે તેના જીવનમાંથી નકારાત્મક શક્તિઓ ઉપરી બધા નજરદોષ અને વિરોધીઓનો પ્રભાવ પોતે જ એટલે કે જાતે જ દૂર થઈ જાય છે. આ દિવસે પ્રાતઃ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ભગવાનનું સ્મરણ કરવામાં આવે છે. મન, વચન અને કર્મથી સાત્વિકતા જાળવવી આ દિવસનો મુખ્ય ભાવ છે. ગ્રહણ દરમિયાન ભલે સૂતક ન હોય છતાં મંત્ર જપનું ફળ લાખ ગણું થાય છે. તેથી જેટલું બને એટલું રામ રામ અથવા ઓમ નમઃ શિવાયનો જપ જરૂર કરવો. દાન પુણ્ય જેમ કે અન્ન, વસ્ત્ર, ચપ્પલ અથવા છત્રીનું દાન આ દિવસે વિશેષ પુણ્ય આપે છે. ભૌમવતી અમાવસ્યાના દિવસે કેટલાક કાર્યોથી ખાસ બચવું જોઈએ, કારણ કે આ દિવસ સંયમ અને સાધનાનો છે. આ દિવસે તામસિક ભોજન, માંસ, મદિરા અને નશાથી સંપૂર્ણ દૂર રહેવું જોઈએ. ખોટું બોલવું, ક્રોધ કરવો, કોઈનું અપમાન કરવું અથવા મનમાં દ્વેષ રાખવો આ વ્રતનું ફળ નષ્ટ કરે છે. દિવસે ઊંઘવું, ગર્ભવતી અને બીમારીને છોડીને અનાવશ્યક ભોગવિલાસ કરવો અને અશુદ્ધ વિચારોમાં લીન રહેવું પણ વર્જિત માનવામાં આવે છે. તુલસીનું પાન તોડવું મનાય છે. કહેવાય છે કે જે વ્યક્તિ શ્રદ્ધાથી માઘ અમાવસ્યાના દિવસે આ નિયમોનું પાલન કરે છે તેના જીવનમાંથી દરિદ્રતા, ભય અને માનસિક અશાંતિ દૂર થાય છે. તેને આત્મબળ, બુદ્ધિ અને વિવેક મળે છે. અંતે આ અમાવસ્યા મનુષ્યને ભક્તિના માર્ગે આગળ વધારી મોક્ષની નજીક લઈ જાય છે. આ રીતે આ તિથિ માત્ર એક તારીખ નથી, પરંતુ જીત, સંયમ અને પિતૃકૃપા પ્રાપ્ત કરવાનો એક દિવ્ય અવસર છે. અમાવસ્યાના દિવસે દીવાના ઉપાયને અતિ પવિત્ર, શાંતિદાયક અને ત્વરિત ફળ આપનાર માનવામાં આવે છે, કારણ કે અમાવસ્યાની રાત ગાઢ અંધારી હોય છે. તેમાં ચંદ્રપ્રકાશ નથી. તેથી દીવો પ્રગટાવવો જીવનમાં જ્ઞાન અને પ્રકાશ લાવવાનું પ્રતીક છે. ગ્રહણ યોગમાં દીવાની શક્તિ વધુ વધે છે. અમાવસ્યાના દિવસે પ્રાતઃ સ્નાન કરીને મનમાં સંકલ્પ લો અને સાંજે સમયે સૂર્ય અસ્ત પછી ઘરના મંદિરમાં અથવા તુલસી પાસે દીવો પ્રગટાવો, પરંતુ મુખ્ય દીવો પીપળના વૃક્ષ નીચે પ્રગટાવો. આ દિવસે સરસવના તેલનો દીવો ખાસ શુભ માનવામાં આવે છે, કારણ કે તે શનિ અને પિતૃઓને સમર્પિત છે. દીવો પ્રગટાવતા સમયે મન શાંત રાખીને પોતાના પૂર્વજોનું સ્મરણ કરવું અને એવી ભાવના રાખવી કે જેમ દીવાનો પ્રકાશ ફેલાઈ રહ્યો છે તેમ જીવનમાંથી અજ્ઞાન, પાપ
અને શત્રુઓનો ભય દૂર થઈ રહ્યો છે. અમાવસ્યાની સાંજે ઘરના મુખ્ય દ્વારની બંને બાજુ દીવો પ્રગટાવવાનો વિશેષ મહિમા જણાવાયો છે. તેથી માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે અને અમાવસ્યાની કોઈ નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરતી નથી. જો પીપળા પાસે દીવો પ્રગટાવવામાં આવે તો કાર્યમાં આવતી અડચણો, શત્રુબાધા અને માનસિક અશાંતિ ધીમે ધીમે સમાપ્ત થાય છે. આ ઉપાય ખાસ કરીને તે લોકો માટે લાભદાયક છે જેમના કામ વારંવાર અટકી જાય છે. જો અમાવસ્યાના દિવસે જીવનમાં ભય, નકારાત્મકતા અથવા અસ્થિરતા અનુભવાતી હોય તો સાંજે હનુમાનજી સમક્ષ બેસીને સુંદરકાંડનો પાઠ કરો અથવા માત્ર દીવો પ્રગટાવી હનુમાન ચાલીસા વાંચો. આવું કરવાથી મન સ્થિર બને છે અને અમાવસ્યાના પુણ્ય સાથે દીવાનો પ્રકાશ અંતરમાં શાંતિ આપે છે. આ દિવસે દીવો પ્રગટાવ્યા પછી ખોટું બોલવું, ક્રોધ કરવો, વાણી અને તામસિક વર્તનથી પોતાને દૂર રાખવું. અમાવસ્યાની રાત્રે શક્ય હોય તો અખંડ દીવો પ્રગટાવો, નહીં તો ઓછામાં ઓછો સાંજે ઘર પ્રકાશિત રાખો. એવું માનવામાં આવે છે કે અમાવસ્યાના દિવસે શ્રદ્ધાથી પ્રગટાવેલો નાનો દીવો પણ પિતૃઓને માર્ગ બતાવે છે અને અનેક જન્મોના પાપો નષ્ટ કરીને વિજય આપવાની શક્તિ ધરાવે છે. આ ઉપાય દેખાવમાં સરળ છે, પરંતુ તેનો પ્રભાવ ઊંડો અને લાંબા ગાળાનો હોય છે. તો મિત્રો, અમાવસ્યાના ઉપાયો, તેનું મહાત્મ્ય તો આપણે જાણી લીધું. તો હવે આપણે તેની કથા ધ્યાનપૂર્વક સાંભળીશું. તો મિત્રો, હજી સુધી તમે અમારા વિડીયોને લાઇક ન કરી હોય તો લાઇક કરી લેજો. અને જો તમને નીચે લાઇક કર્યા બાદ નીચે હાઇપનું ઓપ્શન મળતું હોય તો તેને પણ તમે દબાવી દેજો, જેથી આ વિડીયો તમારા જેવા અનેક ભક્તો સુધી પહોંચી શકે. તો ચાલો આજની સુંદર પૌરાણિક કથાનું શ્રવણ કરીએ. પૌરાણિક કથા મુજબ કાંચીપુરમાં એક બ્રાહ્મણ પરિવાર રહેતો હતો. તે ખૂબ ધર્માત્મા હતો અને ધર્મપૂર્વક પોતાનું ગૃહસ્થ જીવન જીવતો હતો. આ બ્રાહ્મણનું નામ દેવસ્વામી હતું અને તેની પત્નીનું નામ ધનવતી હતું. તેમને 7 પુત્રો અને એકમાત્ર પુત્રી હતી, જેનું નામ ગુણવતી હતું. જ્યારે ગુણવતી લગ્ન યોગ બની ત્યારે ધનવતીએ દેવસ્વામીને કહ્યું કે હવે પુત્રીના લગ્ન માટે વર શોધવો જોઈએ. ત્યારે બ્રાહ્મણે પોતાના નાના પુત્રને બહેન ગુણવતીની કુંડળી આપી અને કહ્યું કે જ્યોતિષને કુંડળી બતાવી આવ, જેથી તેના લગ્નની વાત આગળ વધે. જ્યોતિષીએ કન્યાની કુંડળી જોઈને જણાવ્યું કે લગ્ન થતાં જ આ કન્યા વિધવા બની જશે. જ્યોતિષની આ વાત જ્યારે બ્રાહ્મણ પરિવારને ખબર પડી ત્યારે તેઓ ખૂબ દુઃખી થયા અને તેમનો ઉપાય પૂછ્યો. ત્યારે જ્યોતિષ મહારાજે કહ્યું કે હે બ્રાહ્મણ, સિંગલ દ્વીપમાં એક પતિવ્રતા સ્ત્રી રહે છે, જેનું નામ સોના ધોબણ છે. જો કન્યાના લગ્ન પહેલા સોના તમારા ઘરે આવી પૂજન કરે અને આશીર્વાદ આપે તો આ દોષ દૂર થઈ જશે. ત્યારબાદ બ્રાહ્મણે પોતાની પુત્રી ગુણવતીને પોતાના સૌથી નાના પુત્ર સાથે સિંગલ દ્વીપ મોકલી. બંને ભાઈ બહેન સમુદ્ર કિનારે પહોંચ્યા અને સમુદ્ર પાર કેવી રીતે કરવો તેનો વિચાર કરવા લાગ્યા. પરંતુ કોઈ માર્ગ ન મળતા બંને ભૂખ્યા અને તરસ્યા એક પીપળના વૃક્ષ નીચે આરામ કરવા લાગ્યા. તે વૃક્ષ પર એક ગિદ્ધનું પરિવાર માળામાં રહેતું હતું. તે સમયે માળામાં માત્ર ગિદ્ધના બચ્ચા હતા અને તેઓ સવારથી ભાઈ બહેનની વાતો અને પ્રવૃત્તિઓ જોઈ રહ્યા હતા. સાંજના સમયે જ્યારે ગિદ્ધની માતા બાળકો માટે ભોજન લઈને આવી ત્યારે બચ્ચાએ વૃક્ષ નીચે સૂતા ભાઈ બહેનની કથા પોતાની માતાને કહી. ત્યારે ગિદ્ધની માતાને બંને પર દયા આવી અને બાળકોના કહ્યાથી તેણે કહ્યું કે તમે ચિંતા ન કરો, હું તેમને સમુદ્ર પાર કરાવી દઈશ. માતાની વાત સાંભળી બચ્ચા ખૂબ ખુશ થયા અને આનંદથી ભોજન કર્યું. ત્યારબાદ ગિદ્ધની માતા બંને ભાઈ બહેન પાસે આવી અને બોલી કે મેં તમારી મુશ્કેલી જાણી લીધી છે, તમે ચિંતા ન કરો, હું તમારું કામ કરી શકું છું અને તમને સોના ધોબણ સુધી પહોંચાડી દઈશ. ગિદ્ધની વાત સાંભળી બંને ભાઈ બહેન ખૂબ ખુશ થઈ ગયા અને વનમાં મળેલા કંદ મૂળ ખાઈને રાત પસાર કરી. સવાર થતાં જ માદા ગિદ્ધે બંને ભાઈ બહેનને સમુદ્ર પાર કરાવી સિંગલ દ્વીપમાં સોના ધોબણના ઘર નજીક પહોંચાડી દીધા. હવે ગુણવતી સોના ધોબણના ઘર પાસે છુપાઈને રહેવા લાગી અને દરરોજ સવાર થવાના પહેલા ગુણવતી સોનાનું આંગણું લીપવા લાગી. એક દિવસ સોના ધોબણે પોતાની વહુઓને પૂછ્યું કે દરરોજ સવારમાં આપણું ઘર કોણ લીપે છે? ત્યારે વહુએ વખાણના લાલચે કહ્યું કે અમારા સિવાય આ કામ બીજું કોણ કરે? પરંતુ
સોનાને વહુઓની વાત પર વિશ્વાસ ન થયો અને સત્ય જાણવા માટે તે આખી રાત જાગતી રહી કે દરરોજ સૂર્યોદય પહેલા કોણ ઘર લીપે છે. સોનાએ જોયું કે એક કન્યા તેના આંગણામાં આવી અને તેનું આંગણું લીપવા લાગી. સોના ગુણવતી પાસે ગઈ અને તેને પૂછવા લાગી કે તું કોણ છે અને કેમ દર સવારમાં મારું આંગણું લીપે છે. ત્યારે ગુણવતીએ પોતાનો આખો હાલ સોના ધોબણને કહી સંભળાવ્યો. ગુણવતીની વાત સાંભળીને સોનાએ કહ્યું કે તારા સુહાગ માટે હું તારી સાથે ચાલીશ. સોના બ્રાહ્મણના ઘરે જઈ પૂજન કર્યું, પરંતુ વિધાતાના વિધાને કોણ ટાળી શકે. અહીં ગુણવતીનું લગ્ન થયું અને ત્યાં તેના પતિનું અવસાન થયું. ત્યારે સોનાએ પોતાના તમામ પુણ્ય ગુણવતીને દાન કરી દીધા. સોનાના પુણ્યના પ્રભાવથી ગુણવતીનો પતિ જીવિત થયો, પરંતુ પુણ્યની કમીથી અહીં સોનાના ઘરે તેના પતિ અને પુત્રનું અવસાન થઈ ગયું. પરંતુ સોનાએ ઘર છોડતા પહેલા વહુઓને કહી દીધું હતું કે હું પાછી આવું તે પહેલા જો મારા પતિ અને પુત્રને કંઈ થાય તો તેમના શરીરો સંભાળી રાખજો. વહુએ સાસુની આજ્ઞા માનીને બંનેના શરીરોને સંભાળી રાખ્યા. ત્યાં સોના ધોબળ શિંગલ દ્વીપથી પાછી ફરતી વખતે માર્ગમાં પીપળના વૃક્ષની છાયામાં ભગવાન વિષ્ણુની પૂજા કરીને 108 વાર પીપળની પરિક્રમા કરી. આ પુણ્યના પ્રભાવથી સોના ધોબણ ઘરે પરત ફરતા જ તેના પતિ અને પુત્ર ફરી જીવિત થઈ ગયા. તેથી અમાવસ્યાનું વ્રત કરનાર તમામ ભક્તોએ આ કથા સાંભળીને પીપળની 108 વાર પરિક્રમા કરવી જોઈએ અને ભગવાન વિષ્ણુ સાથે ભગવાન શિવનું પણ અવશ્ય પૂજન કરવું જોઈએ. તો મિત્રો, આ હતી માઘ અમાવસ્યાના દિવસે સાંભળવામાં આવતી કથા. હવે તમે પિતૃદેવતાઓની કથા સાંભળો. ઘણા વર્ષો પહેલાની વાત છે. એક ગામમાં હરિહર નામનો એક શ્રદ્ધાળુ માણસ પોતાની પત્ની સુમિત્રા અને 2 બાળકો સાથે રહેતો હતો. હરિહર ગરીબ હતો, પરંતુ તેના હૃદયમાં ભક્તિ અને પોતાના પિતૃઓ પ્રત્યે અઢળક શ્રદ્ધા હતી. તે દર વર્ષે શ્રાદ્ધ પક્ષમાં પોતાના પિતૃઓની તૃપ્તિ માટે વિધિપૂર્વક તર્પણ કરતો અને હવન કરતો હતો. છતાં તેના જીવનમાં અભાવ હતો. ન તો પૂરતું ધન હતું, ન તો પરિવારમાં સુખ શાંતિ હતી. એક રાત્રે હરિહરને સ્વપ્ન આવ્યું, જેમાં તેણે જોયું કે તેના પિતૃઓ તેજસ્વી પ્રકાશ રૂપે તેની સામે પ્રગટ થયા છે. તેમનામાંથી મોટા પિતામહે કહ્યું કે હરિહર, તારી ભક્તિ અમને પ્રસન્ન કરે છે, પરંતુ તારી શ્રદ્ધા અધૂરી છે. જ્યાં સુધી તું સંપૂર્ણ વિધિ વિધાનથી પિતૃકર્મ નહીં કરે ત્યાં સુધી તારી મુશ્કેલીઓ દૂર નહીં થાય. હરિહરે હાથ જોડીને પૂછ્યું કે હે પિતૃદેવ, કૃપા કરીને મને સાચો માર્ગ બતાવો. હું તમારા આશીર્વાદથી પરિવારનું કલ્યાણ ઈચ્છું છું. ત્યારે પિતામહે કહ્યું કે તારે ગયાજીની યાત્રા કરવી પડશે અને ત્યાં પિંડદાન કરવું પડશે. ત્યાં જ તારી સાધના પૂર્ણ થશે. તે ઉપરાંત દરેક અમાવસ્યાના દિવસે પોતાના ઘરના મુખ્ય દ્વાર પર દક્ષિણ દિશા તરફ મોઢું કરીને અમારું સ્મરણ કરી દીવો પ્રગટાવજો. એવું કહી પિતૃઓ અંતર ધ્યાન થઈ ગયા. બીજી સવારે હરિહરે પોતાના સ્વપ્ન વિશે પોતાની પત્ની સુમિત્રાને જણાવ્યું. ગરીબી હોવા છતાં બંનેએ ગયાજી જવાનો નિશ્ચય કર્યો. માર્ગ લાંબો અને કઠિન હતો. ખાવા માટે ભોજન નહોતું અને રહેવા માટે કોઈ ઠેકાણું નહોતું. મુસાફરી દરમિયાન એક દિવસે તેમને એક વૃદ્ધ સાધુ મળ્યા. સાધુએ હરિહરને પૂછ્યું કે વત્સ, આટલી કઠિન યાત્રા પર કેમ નીકળ્યા છો? ત્યારે હરિહરે તેમને પોતાનું સ્વપ્ન જણાવ્યું. સાધુ સ્મિત કરીને બોલ્યા કે તમારી શ્રદ્ધા મહાન છે. ભગવાન અને પિતૃદેવો તમારી સાથે છે. લો, આ ચમત્કારિક તાંબાનું પાત્ર છે. તેને ગયાજીમાં પિંડદાન સમયે પવિત્ર જળથી ભરીને પિતૃઓને અર્પણ કરજો. તેનાથી તમારા બધા પિતૃ પ્રસન્ન થશે અને તમારા દુઃખો પણ સમાપ્ત થશે. ત્યારબાદ ગયાજી પહોંચી હરિહરે વિધિપૂર્વક પિંડદાન કર્યું. જેમ જ તેણે તાંબાના પાત્રમાંથી જળ અર્પણ કર્યું, ત્યારે જ એક દિવ્ય પ્રકાશ પ્રકટ થયો. પિતૃદેવો ફરી પ્રકટ થયા અને બોલ્યા કે હરિહર, તમારી શ્રદ્ધાએ અમને તૃપ્ત કરી દીધા છે. હવે તમારા જીવનમાંથી દરિદ્રતા, રોગ અને અશાંતિ દૂર થઈ જશે. તમારો પરિવાર સમૃદ્ધ બનશે અને તમારા વંશજ પણ હંમેશા સુખી રહેશે. પિતૃઓએ આશીર્વાદ આપ્યા અને અંતર ધ્યાન થઈ ગયા. હરિહર જ્યારે ગામ પરત ફર્યો ત્યારે તેના જીવનમાં પરિવર્તન આવી ચૂક્યું હતું. હવે તેને ખેતીમાં પણ નુકસાન થતું નહોતું અને તેના ખેતરોમાં પાકો લહેરાવા લાગ્યા. વેપારમાં લાભ થવા લાગ્યો અને તેના પરિવારમાં સુખ શાંતિ છવાઈ ગઈ હતી. ગામ લોકોએ આ ચમત્કાર જોયો તો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા.
ત્યારબાદ હરિહરે સૌને પિતૃઓની મહિમા અને શ્રાદ્ધ કર્મનું મહત્વ સમજાવી. આ કથાથી શિક્ષા મળે છે કે પિતૃઓની સેવા અને તર્પણથી જીવનના તમામ સંકટો દૂર થઈ શકે છે. પિતૃપક્ષના દરેક કર્મ માત્ર પરંપરા નથી, પરંતુ આપણા પૂર્વજ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું એક પવિત્ર સાધન છે. આ હતી પિતૃઓની કથા. તો મિત્રો, અહીંયા આપણી અમાવસ્યાની કથા અહીંયા પૂર્ણ થઈ. જો તમને આ કથા કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો. જો સારી લાગી હોય તો આ વિડીયોને એક લાઈક કરી લેજો અને તમારા મિત્રો પરિવારજનો સાથે શેર પણ કરજો, જેથી તે પણ આ કથા સાંભળી શકે. અને તમે ઈચ્છો કે આ કથા સાંભળવાનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય. અને આટલા સુધી જો તમે કથા સાંભળી હોય તો આ વિડીયોને એક લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય પિતૃદેવતા અવશ્ય લખી લેજો, જેથી તમારા પિતૃઓના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.